હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવશું ગરમીમાં ઠંડક આપે એવો લીંબુ શરબત. તો આપણે 2 નંગ જેટલા લીંબુ લીધા છે. આપણે અહીંયા ખાંડ લઈ લીધી છે. આપણે અહીંયા હિંગ લીધી છે. આપણે ધાણા જીરું લીધું છે અને મીઠું લીધું છે. અને આપણે અહીંયા મરીનું ભૂકો લઈ લીધો છે. આપણે અહીંયા પાણી લીધું છે. હવે આપણે પાણી લઈ લઈશું. આપણે આ લીંબુ લીધા છે એને આપણે આ રીતના કટ કરી લેવાના છે. આ રીતના આપણે લીંબુને કટ કરી લેવાના. આપણે એને આ વચ્ચેથી બી કાઢી નાખવાના છે. આપણે આ રીતના વચ્ચેથી બી કાઢી લઈશું. બે લીંબુને આપણે વચ્ચેથી બી કાઢી લેવાના છે. આ રીતના સુધારી આપણે વચ્ચેથી બી કાઢી લેવાના છે. તો આપણે બે લીંબુના માંથી આપણે બી કાઢી નાખ્યા છે. હવે આપણે આમાં મીઠું એડ કરશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. અડધી ચમચી આપણે મીઠું એડ કરશું. આપણે આ મરીનો ભૂકો લીધો છે એ આપણે એડ કરવાનો છે. થોડોક આપણે એ એડ કરશું. આપણે ધાણા જીરું લીધું છે. અડધી ચમચી ભરીને આપણે ધાણા જીરું એડ કરવાનું છે. આપણે આ ખાંડ લીધી છે. 1 થી 2 ચમચી ભરીને આપણે ખાંડ એડ કરવાની છે. આપણે એમાં થોડીક હિંગ એડ કરશું. આપણે થોડીક હિંગ એડ કરવાની છે. આપણે 1 ચમચી લઈશું. આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતના હલાવી દેવાનું છે. આ રીતના બધું મિક્સ કરી લેવાનું. આપણે ખાંડ ઓગાળી લેવાની છે પાણીમાં. આ રીતના આપણે બધું પાણીમાં ઓગાળી લેવાની છે ખાંડ. હવે આપણે એમાં લીંબુ એડ કરશું. આપણે આ લીંબુ લીધું છે. આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. આ રીતના આપણે લીંબુનો રસ એડ કરી દેવાનો. બધો લીંબુનો રસ એડ કરી દઈશું. બધો લીંબુનો રસ એડ કરી દેવાનો છે. આ રીતના આપણે લીંબુનો રસ એડ કરી દેવાનો છે બધું. આ રીતના આપણે બધું લીંબુનો રસ એડ કરી દઈશું. તો આ રીતના આપણે બધો લીંબુનો રસ કાઢી લીધો છે. આપણે બધું આ રીતના મિક્સ કરી લેવાનું છે. આ રીતના આપણે હલાવતું જવાનું છે. આપણે બધું મિક્સ કરી લેવાનું. આ રીતના આપણે મિક્સ કરતું જવાનું છે. આપણે ઉપરથી થોડુંક મીઠું પણ એડ કરશું. આપણે થોડીક ખાંડ એડ કરવાની છે. આપણે બધું આ રીતના મિક્સ કરી લેવાનું છે. આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું. આપણી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે હલાવતું જવાનું છે.
આ રીતના આપણે હલાવવાનું છે. તો અહીંયા આપણી થોડી થોડી ખાંડ ઓગળી ગઈ છે. આપણે થોડી વાર એને હલાવતા રહીશું તો આપણી ખાંડ ઓગળી જશે સાવ. આ રીતના આપણે બધું હલાવતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી ખાંડ પાણીમાં ઓગળી ગઈ છે. આપણે 2 ગ્લાસ લઈ લેવાના છે. તો આપણે આ 2 ગ્લાસ લઈ લીધા છે. આપણે ગળણી લઈ લેવાની છે. તો આપણે એક આ ગળણી લીધી છે. લીંબુ શરબતનું પાણી ગાળી લેવાનું છે. આ રીતના આપણે પાણી ગાળી લેવાનું લીંબુ શરબતનું. તો અહીંયા આપણે પાણી ગાળી લીધું છે. તો અહીંયા આપણે પહેલેથી ને ઠંડુ પાણી લીધું હતું તો આપણે બરફની જરૂર નથી પડી. તો હવે આપણે એમાં લીંબુની સ્લાઇસ આપણે સાઈડમાં રાખી દઈશું કે આપણો ફોટો સારો આવે એ માટે. તો આપણે અહીંયા લીંબુની સ્લાઇસ અહીંયા સાઈડમાં રાખી દીધી છે. તો આપણો અહીંયા લીંબુ શરબત તૈયાર થઈ ગયો છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.